માટીની મહેકથી ફોરતું અને સૂરજના કિરણોને ઝીલતું ગુજરાતનું એક નાનું ગામ, આજે પણ જ્યાં વાયરા સાથે વહે છે એક બાળકની વાતો, જેણે દરેક બાળકની જેમ જ સપના જોયા હતા અને સપનાઓ હકીકતમાં જીવવા માટે રસ્તા શોધ્યા હતા. આ છે તે બાળકની વાર્તા, જેણે શરૂઆતમાં જ નક્કી કર્યું કે જિંદગી ફક્ત પોતાના માટે નહીં, દેશ માટે જીવવી છે. આ વિચાર આજે એક વિકસિત ભારતની રચનાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વાત છે નરેન્દ્ર દામોદરદાસ મોદીની. વડનગર ઉત્તર ગુજરાતનું એક નાનું ગામ, જે આજે એક મોટી ઐતિહાસિક ઓળખ ધરાવતું સ્થાન બન્યું છે. અહીંથી શરૂ થઈ હતી નરેન્દ્ર મોદીની યાત્રા, એક સામાન્ય પરિવારમાં રહી જોયેલા અસામાન્ય સપનાની યાત્રા. અહીંની શાળા, તળાવ, ચાની દુકાન, દરેકમાં સમાયેલ છે તેમના બાળપણની યાદો. આ એ સ્થાન છે જ્યાંથી ઉદ્ભવ થયો એક વૈશ્વિક નેતાનો. नरेंद्र भाई मोदी वहीं वडनगर की स्कूल में उन्होंने अभ्यास किया. तो अभी क्या हुआ था कि उनको तैरने का बहुत शौक था. तो वडनगर में एक शर्मिष्ठा तालाब है. शर्मिष्ठा तालाब में बहुत सारे मगर, क्रोकोडाइल्स थे, और वो शर्मिष्ठा तालाब के बीच में एक खड़क है, वहाँ पर एक माता जी की देरी थी, वहाँ पर एक हमेशा एक ध्वजा रहती थी. तो भादरवा के महीने में एक चौक्कस तिथि पर हर साल वो ध्वजा बदलकर एक नई ध्वजा लगाई जाती थी. तालाब भरा हुआ था, बारिश बहुत थी. गांव का कोई आदमी, कोई जवान वो नदी में पानी तालाब में जाकर वो ध्वजा बदलने के लिए उनकी हिम्मत नहीं होती थी. उस वक़्त सिर्फ 12 साल की उम्र में नरेंद्र मोदी ने हाथ में ध्वजा ली नहीं, और तालाब में बहुत सारे मगर थे, क्रोकोडाइल्स, उनकी परवाह किए बिना वो क्योंकि वो तैरने का उनको बहुत शौक था, और तैरते तैरते पूरा तालाब में से बीच में जहाँ पर वो एक छोटी सी खड़क था जिसके ऊपर माता जी की देरी थी, वहाँ जाकर उन्होंने पुरानी ध्वजा निकाल दी, नई ध्वजा वहाँ पर लगा कर वो फिर तैरते तैरते वापस आए, मगर से जरा भी डरे नहीं. बालपणના મેં દોસ્તો છીએ, કારણ કે અમારી મધર 1.5 સાલનો મૂકીને છોડીને જતી, એટલે એની મધર પાસે મોટા રહ્યા, અને મારા કરતાં 1 વર્ષ નાનો હતો, એટલે અમે બધા સાથે થઈ ગયા, જોડે જોડે રહેતા હતા, સાથે ભણ્યા. પહેલાં બાળમંદિરમાં દાખલ થયા, પછી પ્રાઇમરીમાં દાખલ થયા, અને પછી હાઈસ્કૂલમાં દાખલ થયા. અમે એક દિવસ એવું છે ને કે મગજનો બચ્ચાને પકડી લીધો. મગજનું બચ્ચું પકડીને લાવ્યા નિશાળમાં, નિશાળમાં લાવ્યા તો કોણ લઈને જાય નિશાળ. એ પછી હું ગયો એટલે મારા પહેલાં મારા જ પડી મને, અને કે હું તો મારા જ લઈ ગયો, પાછું મંદિર છોડી આવ્યા જાઓ તળાવમાં. બસ પતંગમાં બી એટલો હોશિયાર, બધી ભમેડા બધા ઓલ ચીજ બચ્યા, અને મગજનો બહુ સ્ટ્રોંગ હતો. બસ એટલે સાથે રહી અને સાથે ભણતા, અને રમત ગમતમાં બી સાથે, બધી રીતે સાથે. એ ગયા હતા BNSPમાં, હું ગયો ગામ ભણતી, એટલે પછી મારો 8 સુધી અહીંયા એસએસસી પૂરી કરી અમે BNSPમાં. એ પછી 20 વર્ષની ઉંમર થઈ, 18 વર્ષની, એટલે નીકળી ગયા. 1965ની પહેલાં પણ 58 થી 65ના સમયગાળામાં એવો વડનગર શાખાની અંદર વિષ્ણુપુરીની શાખામાં આવતા અને અમારી સાથે રહેતા. એમના જીવનના તો વડનગરના અંદર ઘણા બધા પ્રસંગો છે, પણ સામાન્ય રીતે એ ખૂબ સેવાભાવી, અને એમનો જે IQ છે એ ઘણો ઊંચો છે. એટલે જ્યારે પણ સામે મળે અમને બધાને, ત્યારે અમારા સાથે ટોળી બંધ રહીને પણ એમણે ઘણા બધા સંપર્કો
વડનગર નગરની અંદર અમારી સાથે રહી અને એમણે વિકસાવ્યા છે. કોલેજની અંદર અમે પણ સાથે હતા. એસેમ્બલી હોલની અંદર અમે ખાસ લગભગ જે 2 વાગે પીરિયડો પૂરા થઈ જાય લગભગ 2-3 કલાક એસેમ્બલી હોલમાં અમારે સાથે બેસવાનું થતું. નાસ્તો લઈને ગયા હોય, ડબ્બો લઈને ગયા તો એ સાથે બેસી જમતા. એટલે એ નાટક સાથે કર્યું હતું. પછી સાથે વિસનગરથી વડનગર ચાલતા આવતા હતા. તે રસ્તામાં આવતા જાંબુનું ઝાડ આવતું હતું, તે સાચવીને ઊભા રહી અને જાંબુ પાડતા હતા, ખાતા હતા, ખાતા ખાતા વડનગર રેલવે ચાલતા આવતા હતા. લગભગ 10 થી 15 વર્ષ અમે લગભગ સાથે રહ્યા છીએ. પહેલાં ધોરણથી લઈને કોલેજ સુધી અને RSS કાર્યાલય ગઢગીવાર ભવનમાં પણ સાથે રહ્યા છીએ. વડનગરથી નરેન્દ્ર મોદીએ ડગ માંડ્યા અમદાવાદ તરફ. અમદાવાદે તેમને એક નવી દિશા ચીંધી. નરેન્દ્ર મોદીને આ નવા શહેરમાં નવો આશ્રય મળ્યો, તે જગન્નાથ મંદિરનો નાનો ઓરડો. અહીં સાદગી ભર્યા જીવન થકી માર્ગ મળ્યો સેવા, મનન અને સંગઠનના અભ્યાસ માટે. અને તન સમર્પિત, મન સમર્પિત और यह जीवन समर्पितનો મંત્ર સ્વીકાર્યો. તેઓ શાખામાં બાળકોને વ્યાયામ શીખવતા કે રાષ્ટ્ર નિર્માણના કામ માટે નીકળી પડતા. તેમની દરેક પળ ભારત माता માટે समर्पित હતી. मैं 72 के साल से उनको जानता हूँ. 70 के दशके में वो जगन्नाथ जी मंदिर में ही रहते थे. उन दिनों मैं कॉलेज में हुआ करता था और शाम को एक नीम के पेड़ के नीचे मीटिंग होती थी हम लोगों की. और मीटिंग में बड़े अच्छे बातों की चर्चा होती थी. खास करके तो जो सफाई और स्वच्छता अभियान है वो उनके जो आज हम दृष्टिगोचर हो रहा है वो आज का नहीं है. उनके बचपन से ही ये ध्येय रहा है कि स्वच्छता होनी चाहिए. कहा भी जाता है कि एक स्वच्छ जगह में ही स्वच्छ दिमाग का सर्जन होता है. मैं उनसे उन दिनों इतना प्रभावित था कि जहाँ कहीं भी अहमदाबाद के आस पड़ोस के गाँवों को हम लोग सेलेक्ट करते तो वो उनका ऐसा कहना था कि हम जाकर के सफाई करेंगे नहीं, हम वहाँ जाकर के गांव के लोगों को अपने साथ सम्मिलित करेंगे, अपने साथ जोड़ेंगे और फिर उनके साथ में हम सफाई करेंगे तो वो भी करेंगे, जिससे उनके मन में ऐसा हो कि बाहर से आदमी आकर के हमको ये करके जाता है तो क्यों ना हम स्वयं अपना गांव स्वच्छ रखें, अपना घर स्वच्छ रखें. सुबह में जगन्नाथ मंदिर में जब मंगला आरती होता था तो 4 बजे वो सुबह मंगला आरती में आते थे. हम लोग भी रहते थे, लेकिन हम लोग मंगला आरती के बाद इधर उधर अपने काम में व्यस्त हो जाते थे या पढ़ने लगते थे. उनका जो ध्यान था वो आधे घंटे भगवान जगन्नाथ जी के सामने बैठ कर के जो ध्यान करते थे वो बहुत ही अनुकरणीय होता था. उनका दिलो दिमाग था वो अध्यात्म की तरफ था. तो उस वक्त उनका परिचय हुआ लक्ष्मण राव इनामदार से. लक्ष्मण राव इनामदार उन सालों में गुजरात के सबसे पहले राष्ट्रीय स्वयं सेवक के संघ प्रचारक थे और मणिनगर में हेडगेवार भवन में वहीं पर वो रहते थे कुछ स्वयं सेवकों के साथ. लक्ष्मण राव इनामदार के पास जाने के बाद उन्होंने नरेंद्र भाई मोदी ने वो कैंटीन भी छोड़ दी और सीधे चले गए मणिनगर हेडगेवार भवन में और लक्ष्मण राव इनामदार के अनुयायी और शिष्य बन गए. अभी उनकी शुरुआत थी. रोज सुबह में उठकर वो दूध लाते थे, फिर उसकी चाय बनाते थे. उनके गुरु लक्ष्मण राव इनामदार के कपड़े भी धो डालते थे. और जब लक्ष्मण राव इनामदार ने देखा कि ये लड़का में बिल्कुल एक डेफिनेटली एक बहुत बड़ा शिस्त वाला है, तो उन्होंने उनको RSS का राष्ट्रीय स्वयं सेवक के स्वयं सेवक बनाए. स्वयं सेवक बनने के बाद ST बस में बैठकर उस जमाने में गुजरात के दूर दराज के गांव में जाते थे. कहीं कहीं गांव में तो बिजली भी नहीं होती थी, कोई गांवों में मतलब कि ठीक से रहने का बंदोबस्त नहीं था, लेकिन किसी भी एक स्वयं सेवक के घर पे जाके और रात को ठहरते थे. गांव के लोगों को इकट्ठा करते थे और हिंदुत्व और राष्ट्रवाद के लिए प्रवचन करते थे. ગુજરાત જનસંઘ એ વખતે બહુ નાનકડો છોડ હતો, રાજનીતિક છોડ. વિરોધ પક્ષે રહેતો હતો, પરંતુ વિધાનસભામાં પણ એમનો બહુ પ્રભાવ હતો નહીં. ભાગ્યે જ 1 કે 2 કે 3 ધારાસભ્યો જીતતા હતા. આવા સંજોગોમાં નરેન્દ્ર મોદીની
3 તાલીમના પડાવો, જેમાં એમને વડાપ્રધાન પદ સુધી પહોંચવાની ક્ષમતા થઈ, તાકાત મળી, એના 3 પડાવો ગુજરાતમાં બન્યા છે. સૌથી પ્રથમ તો એ તરુણ વયમાં એમણે ગુજરાતથી હિમાલયની યાત્રા કરી, એક આધ્યાત્મિક અંદાજ મેળવ્યો, અને આધ્યાત્મિક અંદાજની સાથોસાથ એમને જે અનુભવો થયા, અનુભૂતિ થઈ, એને કારણે એ જે પાછા વળ્યા, બીજી એમની પાઠશાળા કહી શકાય સંઘ પોતે છે. સંઘનો સ્વયંસેવક પ્રચારક હોય ત્યારે બાકી બધું છોડી તોડીને કામ કરતો હોય છે સંગઠનનું. એ સંગઠનમાં દેશભક્તિ અને જુદા જુદા પરિવારોનો પરિચય, આ 2 મોટી વાત હોય છે. એ કામ એમણે કર્યું. એના પછીનો એમનો પડાવ આવ્યો રાજનીતિક, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ આવ્યો. ગુજરાતમાં 1974માં છાત્ર આંદોલન થયું, નવનિર્માણ આંદોલન. નવનિર્માણ આંદોલન સ્વયંભૂ હતું. લોકોના ચિત્તમાં રાજનીતિક લોકોની ભ્રષ્ટાચારની જે આદત પડી ગઈ હતી એની વિરુદ્ધનો હતો. આ વિદ્યાર્થીઓ એમાં બહુ મહત્ત્વનો ભાગ લીધો. નરેન્દ્રભાઈ એ વખતે ગુજરાતમાં હતા અને બહુ सूक्ष्म नजरे एमने नवनिर्माण आंदोलन में तलाश. जब बड़े बड़े संघ के मोटे मोटे आयोजन होते थे, उन आयोजनों में मेरे को इनवाइट कर देते थे, मैं उस आयोजन में जाता था. तो उस समय मोदी जी सब पूरे आयोजन की जो है ना व्यवस्था मोदी जी संभालते थे. उस समय गुरु जी गोल गोल कर दिए थे. सिद्धपुर में बहुत बड़ा सम्मेलन, पूरी जवाबदारी मोदी जी की थी. जब हम सामान्य सम्मेलनों में जाते थे तो पहले तो मोदी जी कुछ बोलते नहीं थे, पहले मोदी जी खाली व्यवस्था में रहते थे. पर एक वक्त सरसपुर में संघना कार्यालय में कार्यक्रम में भी हमें भेगा हुए. उस समय मोदी जी को पहला ही चांस बोलने को मिला और वहाँ पर हम मंच पे बैठे हुए थे. पहली वक्त एमनो भाषण सरसपुરના અંદર અમને સાંભળ્યા સંઘના કાર્યક્રમમાં, અને એ એમનું ભાષણ આપ્યા તો બધા સંતો કહેવા લાગ્યા કે એ મહાન સંત, મહાન જો એના નેતા તો છે કે સામાન્ય નહીં. કોઈ પણ વ્યક્તિ જન્મજાત નેતા ન હોઈ શકે, પણ જ્યારે કોઈ માણસ લોકો સુધી પહોંચવા માટે મંચ નહીં પણ મનથી વાત કરે ત્યારે થાય છે સાચો સંવાદ. નરેન્દ્ર મોદી ક્યારેય પોતે એક નેતા તરીકે નહીં પણ સમાજના જીવનનો એક ભાગ હોય તેમ જ જીવ્યા. ક્યારેક મિત્ર બનીને, ક્યારેક ભાઈ બનીને, તો ક્યારેક એક પાડોશી બની લોકોની વચ્ચે રહી લોકોના પરિવારનો ભાગ બની ગયા. અમદાવાદની ગલીઓ, ચાની કીટલીઓ અને સ્મિત ભર્યા સંવાદો આજે પણ સાક્ષી છે એક એવા નેતાની યાત્રાના જે પહેલાથી જ જાણતા હતા કે સંબંધ જ સાચો જનસંપર્ક છે. પરિશ્રમ અને પ્રવાસ એ એમનું બેઝ હતો. એમના વ્યક્તિત્વનો બેઝ તમે જે કહો તો પરિશ્રમ અને પ્રવાસ. તમને જો યાદ કરાવું તો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે મહામંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી અનેક યાત્રાઓ કાઢી. 1987માં ન્યાય યાત્રા, કે જે દુષ્કાળના સમયમાં જે લોકો કામ કરે છે અને પૂરું વળતર નહોતું મળતું એના માટે ન્યાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ ન્યાય યાત્રા કાઢી. નરેન્દ્રભાઈ મોટા ભાગની તમામ યાત્રાઓના પ્રેરક હતા, યોજક હતા અને એમણે લીડરશિપ લીધેલી યાત્રાઓની. 89માં લોકશક્તિ યાત્રા કાઢી. 1990માં આપણને બધાને ખબર છે કે સોમનાથથી અયોધ્યા રથયાત્રા જ્યારે કાઢી ત્યારે સોમનાથ ખાતેથી જ્યારે શરૂ થઈ અડવાણીજીની આગેવાનીમાં, ત્યારે પ્રમોદ મહાજન સાથે એમનું સંપૂર્ણ આયોજનમાં એમણે પોતાની શક્તિ લગાવી હતી. અને આ સોમનાથ અયોધ્યા યાત્રા 8 રાજ્યોમાં 10,000 કિલોમીટર ફરી હતી. એના પછી આ એમની શક્તિને જોઈને કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ એમને એકતા યાત્રાની જવાબદારી સોંપી. એટલે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રાના મેઇન સંયોજક નરેન્દ્રભાઈ મોદી બન્યા. અને એમણે 14 રાજ્યોમાં 15,000 કિલોમીટર અને 45 દિવસ અને કન્યાકુમારીથી શરૂ કરીને કાશ્મીર શ્રીનગરના લાલ ચોકમાં એ 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ એમણે ફરકાવ્યો હતો. વર્ષ 1975 જ્યારે ભારતની લોકશાહી પર અંધકાર છવાયો, કટોકટીનો એ સમય જ્યારે સમાચારો પર સેન્સરશિપ લગાવવામાં આવી, નેતાઓની ધરપકડ અને વિચારની આઝાદીનો સંઘર્ષ ચાલી રહ્યો હતો,
આ દરમિયાન નરેન્દ્ર મોદી એક મક્કમ અને નિર્ભય કાર્યકર્તા તરીકે ઉભરી આવ્યા. ભૂગર્ભમાં રહીને પણ આઝાદી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે હિંમત ન ગુમાવતા તેમણે પત્રિકા વિતરણ કરી, ગુપ્ત બેઠકો યોજી અને સતત લોકો સુધી સંદેશા પહોંચાડતા રહ્યા. लक्ष्मण राव इनामदार जो गुजरात में आरएसएस के प्रांत प्रचारक थे, उन्होंने इंदिरा गांधी की इमरजेंसी और इंदिरा गांधी के खिलाफ लड़ने के लिए एक लोक संघर्ष समिति की रचना की और एक भूगर्भ आंदोलन शुरू किया, अंडरग्राउंड एजिटेशन. और उसके मुख्य अधिष्ठाता, उनके मुंह चलाने वाले वो लक्ष्मण राव इनामदार थे. तो नरेंद्र मोदी भी बहुत उस जमाने में तो बिल्कुल यंग थे, तो उन्होंने भी वो भी भूगर्भ में चलने के लिए वो अंडरग्राउंड में चले गए और अंडरग्राउंड में जाकर उन्होंने इमरजेंसी के खिलाफ जो भी काम करना था वो काम शुरू किया. उनको बताया गया था कि आप हिंदी में कुछ पत्रिकाएं तैयार करिए और पत्रिका गुपचुप आप दिल्ली या राजस्थान तक पहुंचाइए. तो इमरजेंसी के खिलाफ प्रचार के लिए कि इमरजेंसी कितनी खराब चीज़ है और हमारे देश की डेमोक्रेसी के लिए कितनी नुकसानकारक है, वो दिखाने के लिए उन्होंने सीक्रेटली बहुत सारी पत्रिकाएं छपवाई और चुपचाप उन्होंने राजस्थान और दिल्ली तक पहुंचाई. तो उस वक्त नरेंद्र भाई मोदी और सब लोग आरएसएस के सब जितने भी कार्यकर्ते वो अंडरग्राउंड में थे, लेकिन अपने वेश पलटो करके, मतलब कि अपना वो पहचान न हो जाए इसलिए अपने कपड़े बदल देते थे, कभी अलग स्वरूप करते थे. तो एक दिन उनको बताया गया कि आपको अहमदाबाद में प्रभुदास पटवारी के घर जाना है. प्रभुदास पटवारी एक सदाचार संयुक्त चलाते थे और बहुत सालों के बाद वो फिर तमिलनाडु के गवर्नर भी बने, लेकिन ये इसके पहले की बात है. तो प्रभुदास पटवारी के घर से भी ये इमरजेंसी के खिलाफ एक एजिटेशन की योजनाएं बनती थी. तो युवा नरेंद्र मोदी को बताया गया कि आपको जाना है प्रभुदास पटवारी के घर. वो प्रभुदास पटवारी वो अपना भी पूरी वेशभूषा चेंज करके पुलिस की नज़र में ना आ जाए, इस तरह वो गुप्त वेश में प्रभुदास पटवारी के घर पे चले गए. तो वहाँ पर देखा तो जॉर्ज फर्नांडिस वो भी एक अलग प्रकार के कपड़े पहन के बैठे थे, जैसे कोई पहचान ही ना ले, क्योंकि जॉर्ज फर्नांडिस भी इमरजेंसी के खिलाफ थे. तो युवा नरेंद्र भाई मोदी ने जॉर्ज फर्नांडिस से कुछ बातें की, एक गुप्त मीटिंग की और आंदोलन कैसे आगे चलाना है इसकी भी एक योजना बनाई. लेकिन सबसे बड़ी बात है कि इमरजेंसी के दरमियान पुलिस नरेंद्र भाई मोदी को पहचान न ले, इसलिए कभी वो साधु बाबा बन जाते थे, जैसे लगता कि एक बड़े साधु है तो पहचान ना पाए. कभी वो अपने सर पर वो सिख पगड़ी, जैसे कि वो सरदार जी लगे ऐसी पगड़ी भी वो पहन लेते थे और करते थे. उनको एक काम किया, क्योंकि उस वक्त में जितने लोग इमरजेंसी के खिलाफ थे उनको मिसा मेंटेनेंस ऑफ इंटरनल सिक्योरिटी एक्ट बनाया था, तो उनको जेल में डाल दिया जाता था. तो नरेंद्र भाई मोदी को एक काम बताया गया कि जितने भी लोग इमरजेंसी के खिलाफ जिनको भी जेल में डाल दिया गया, उनके परिवार की देखभाल आपको करनी है. उनके परिवार को कोई तकलीफ हो, राशन का तकलीफ हो, पैसे की तकलीफ हो, कपड़े की तकलीफ हो, कटोकटी में भी कुछ है नहीं, बीक नहीं, कशो नहीं गया मैं ત્યારે આવી જાય ऐसा कुछ नहीं था कि એના ઉપર कोई धरपकड़ का है कि ये बिल्कुल सामान्य रीते रहता था, कशुં એમને નહીં હતા. જે અમારા આશ્રમમાં જે બને તે ભોજન કરી લેતા था, એના માટે સ્પેશિયલ કશું નહીં અને કોઈ फरियाद भी नहीं कि मेरे लिए ऐसा कि कुछ ये होते અને जो सब हम लोग खाए वो भोजन कर लेते थे. એમનો व्यवहार तो बहुत सामान्य, कोई जान ही ना सके, मैं ही नहीं जान ही सकता था. आए बैठे चले गए. आए यहाँ से उस समय तो पैदल चल के जाते थे, और संग नदी पार करके कभी चाणो चले गए, कभी डभोई चले गए, ऐसे वो चले जाते थे. फिर अपना कार्य करते थे, संगठन कार्य में रहते थे. પછી ગમે તે આજુબાજુ સभी ગામों में. અને पहले हमें વલસાડ डिस्ट्रिक्ट છે, આ બાજુ શામલાજી બાજુ એ આદિવાસીઓની डिस्ट्रिक्ट છે, ये डिस्ट्रिक्टों में भी जो है ना पहला बेचारे आदिवासियों को बहुत आगे बढ़ाने के लिए कार्यक्रम करते थे मोदी जी. હું
नरेंद्र दामोदर दास मोदी સંઘના સમર્પિત કાર્યકર તરીકે નરેન્દ્ર મોદીને હવે રાજ્યની ધુરા સંભાળવાનો અવસર મળે છે. તેમણે રાજ્યના રાજકારણમાં પગ મૂક્યો ત્યારે તેમને ખબર હતી કે આ માર્ગ સરળ નથી, પણ સાથે જ ખબર એ પણ હતી કે આ સાવ અશક્ય પણ નથી. વર્ષ 2001માં વિભિન્ન પડકારો વચ્ચે તેઓએ અગ્રેસર ગુજરાતના મક્કમ નિર્ણય સાથે નવી દિશા નિર્ધારિત કરી. આગળનો માર્ગ માત્ર રાજકીય પદ મેળવવા સુધીનો નહીં, પરંતુ સૌ કોઈની સેવા માટેની જવાબદારીનો માર્ગ હતો. તેમની કાર્યશૈલીમાં પારદર્શિતા, ત્વરિત નિર્ણય શક્તિ અને નવા વિચારો એ 3 સ્તંભ બન્યા. तो उनको एक मैसेज आया कि आपको अटल जी याद कर रहे हैं, आपको आज रात को अटल जी को मिलना है. तो ठीक है, अटल जी के पास वो रात को मिलने गए. वो तो प्रधानमंत्री थे और नरेंद्र भाई तो सिर्फ अलग अलग राज्यों के वो प्रभारी थे. अटल जी ने कहा, देखो भाई, तुम दिल्ली में पंजाबी खाना खा के बहुत मोटे हो गए हो, अब वापस गुजरात जाओ. तो हंसने लगे कि मुझे वापस गुजरात क्यों जाना है, कि नहीं, गुजरात में वापस जाना है और मैं तुम्हें गुजरात का भाग्य विधाता बनाना चाहता हूँ. तो वो तो हंसने लगे कि ये कहीं मजाक तो नहीं करे. नहीं नहीं, मैं सच बोल रहा हूँ, जाओ, गुजरात का मुख्यमंत्री आपको बनना है और आज रात को है अडवाणी जी को मिलो. फिर रात को अडवाणी जी के मिलने गए. अडवाणी जी को मिलने जब गए तो अडवाणी जी ने बोला कि कल सुबह में तुम्हें जाना है और कल ही तुम्हें गुजरात के मुख्यमंत्री के तौर पर शपथ लेना है. फिर वो गुजरात में आए. केशुभाई मुख्यमंत्री थे, लेकिन एज अ पार्ट ऑफ स्ट्रेटेजी केशुभाई की जगह पर नरेंद्र भाई मोदी को गुजरात का मुख्यमंत्री बनाया गया. કામ આવું હશે તો પણ, દેશની સેવા કરવી હશે તો પણ આપણે ગુજરાતને આગળ લઈ જવું પડે. અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ મહાપુરુષો જેમણે દેશની સેવા કરવાની મહાન પરંપરા ઊભી કરી છે, એ પરંપરાને ગુજરાતે ચાલુ રાખવી જોઈએ અને ગુજરાતે દેશની સેવા કરવા માટે વધુ શક્તિશાળી, વધુ સમૃદ્ધ, વધુ પ્રગતિ કરવાની આવશ્યકતા છે. મુખ્યમંત્રી તરીકેની કારકિર્દી અહીં શરૂ થઈ. મને યાદ છે કે એમણે એક સરસ શબ્દ આપ્યો હતો, વાઇબ્રન્ટ ગુજરાત, સ્પંદિત ગુજરાત. ગુજરાતને એક સ્પિરિટ સાથે જાગતું કરવું, સ્પંદન સાથે. આ મારું ગુજરાત છે, હું ગુજરાતી છું, મને કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણે હું ગુજરાતી રહીશ. આ જે ભાવના, એ ભાવના એમણે ઊભી કરી જુદા 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 કાર્યક્રમો દ્વારા. અને એની સાથોસાથ વિકાસની યોજનાઓ થઈ, નર્મદા પણ આવી. આ બધાને કારણે નરેન્દ્ર મોદી એક સફળ ચીફ મિનિસ્ટર તરીકે, મુખ્યમંત્રી તરીકે સાબિત થયા. દીકરીઓ મોટી થાય, સમજણી થાય, એને કુદરતી હાજતની વ્યવસ્થા નહોતી અથવા ઓછી હતી, એના કારણે એની ગેરહાજરી. સાહેબ, કોઈ સમાજ માટે, કોઈ રાજ્ય, દેશ માટે આવું કોણ વિચારે? નરેન્દ્રભાઈ વિચાર્યું અને પછી દરેક શાળામાં કુમાર કન્યા માટે વોશરૂમની વ્યવસ્થા ઊભી કરી દીધી. જે ડ્રોપઆઉટ હતો, આ જ કારણસર ડ્રોપઆઉટ હતો, એ ડ્રોપઆઉટ ઘટતો ગયો. બીજો ડ્રોપઆઉટ હતો, મા બાપ, એમાં મા એવું ઈચ્છે કે દીકરી મોટી થશે એટલે મને ઘરકામમાં મદદ કરશે એટલે એ ઉઠાડી લે, આવું બનતું હતું. પુરુષ કોઈ પણ ધંધો હોય, દીકરો મોટો થાય અને ખેતરમાં જશે, લારી પર બેસે, દુકાન ઉપર બેસે, આવું વિચારતો હતો. પણ 18,000 ગામડાઓમાં અમારા જેવા લોકો, બધા જ અનુભવી લોકો, સચિવો, એ જઈને જ્યારે પોતાની વાત કરે ને, એમાંથી કે મારે શાળા છોડાય નહીં. સાહેબ, અમે વિષય આપતા હતા કે પ્રવેશ માટે એમને પ્રોત્સાહિત કરવાના, મા બાપને પ્રોત્સાહિત કરવાના અને શાળા છોડીને ઉઠી ન જાય એટલા માટે સમજણ આપવાની. એનાથી ખૂબ મોટું પરિવર્તન આવ્યું. અને મેં જેમ કહ્યું એમ 75% 100% થયું. એમ આ ગુણોત્સવ અને આ પ્રયાસને કારણે જે ડ્રોપઆઉટ હતો એ પણ જે તે સમયે 30-32% હતો, હવે એકદમ સાવ મામૂલી જેવો 2-3% રહ્યો છે. રાજકોટ એટલે એ શહેર જે નરેન્દ્ર મોદીનો ચૂંટણી લડી રાજકીય નેતા તરીકે જન્મ થયો. વર્ષ 2001માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ચૂંટાયેલા ધારાસભ્ય નહોતા.
વિધાનસભાની ચૂંટણીઓ માટે હજુ સમય હતો એટલે વજુભાઈ વાળાએ પોતાની બેઠક છોડી અને નરેન્દ્ર મોદી ત્યાંથી લડ્યા. કારકિર્દીની પહેલી ચૂંટણી, જે માત્ર એક ચૂંટણી નહીં પણ નરેન્દ્ર મોદીની એક લોકપ્રિય નેતા તરીકેની સ્વીકૃતિનો જનાદેશ હતો. ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી આવવાની સાથે તેમના જે રાજકોટમાં પ્રવાસો થતા અને રાજકોટના કાર્યકર્તાઓ સાથે સંગઠનના સંદર્ભમાં, અભ્યાસ વર્ગના સંદર્ભમાં, ચૂંટણી સંચાલનના સંદર્ભમાં રાજકોટ ખાતે તેઓ આવે, રાજકોટ ખાતે રોકાય અને પછીથી સૌરાષ્ટ્રમાં આગળ પ્રવાસે જાય. આમ રાજકોટ સાથે તો નરેન્દ્ર મોદીજીનો ઘરનો એક પ્રકારનો નાતો. રાજકોટમાં ચૂંટણી લડવાનું તેઓનું બન્યું અને આ વસ્તુ પ્રધાનમંત્રી બન્યા પછી પણ વારંવાર તેઓએ ઉલ્લેખ પણ કરેલો છે કે કેવા સંજોગોમાં રાજકોટની જનતાએ તેને પ્રેમ આપ્યો. ચૂંટણી સંદર્ભેની રાજનીતિના સંદર્ભમાં રાજકોટ ખાતેથી તેમના શ્રી ગણેશ થયા અને રાજકોટને હંમેશા તેઓ યાદ રાખે છે. રાજકોટ ખાતે પણ શુક્લ પરિવાર હશે, મણિયાર પરિવાર હશે, ભટ્ટ પરિવાર હશે. આ બધા જ પરિવારો સાથે જે એમનો એક પ્રકારે નાતો છે. એ પહેલા નરેન્દ્રભાઈ આવતા જ શાખાના સંચાલક તરીકે, પ્રચારક તરીકે, જ્યારે પણ એ શાખાના કામ માટે આવતા હોય એ પહેલા અમે તો મળતા જ હોય. અમને લોકોને એમ ન લાગે કે હવે આપણે આ ભાઈને સાચવવાના છીએ કે એનું વધારે સ્થાન આપવાનું છે, એવું ન હોય. કેવી રીતે બધાની સાથે એકદમ સરસ રીતે થઈ જાય. ગમે તે વસ્તુ બનાવી હોય સરસ રીતે પોતાને આપણે જેમ જમતા હોય એમ જમી લઈએ તો કોઈ જ વચન બહુ પાડ્યું એવા અભિપ્રાય બહુ આપ્યા ન, પણ સામાન્ય રીતે આ લોકો એકદમ પરિવાર સાથે ભળી રાજકોટના ચૂંટણી લડાવી ત્યારે એવું નક્કી થયું કે ચાલો અમારા ઘરે રાખવાના રહેવાનું અને અમારા ઘરેથી બધું કામ થાય અને ચૂંટણી અહીંયા ભળી. ત્યારે કલ્પકભાઈ નક્કી કર્યા હતા નરેન્દ્રભાઈ અહીંયા રહેતા. ગુજરાતના વિકાસ મોડેલમાં એક બાબત સ્પષ્ટ હતી કે દરેક ક્ષેત્રના વિકાસ માટે દ્રઢ સંકલ્પ અને નિર્ણયનો ઝડપી અમલ, અને પછી શરૂ થયા એવા વિકાસના કાર્યો જેમણે માત્ર ગુજરાતની તસવીર નથી બદલી પણ વિકાસનો નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. જ્ઞાન શક્તિ માટે એમણે કલ્પના કરી હતી કે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ હોય કે બાળકોની યુનિવર્સિટી હોય અને ટેકનિકલ બાબતોનું શિક્ષણ આપતી વધારેમાં વધારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હોય. આ ઉપરાંત એમની બીજી શક્તિની વાત હતી તે જળ શક્તિની વાત હતી. નર્મદા યોજના અધૂરી હતી અને સરદાર પટેલ જળ સંચય સિંચાઈ યોજના હેઠળ અનેક કામો ચાલુ હતા. એ તમામમાં એમણે રસ લીધો અને એક જ વર્ષમાં 1.25 લાખ જેટલી ખેત તળાવડી અને નર્મદા યોજના સુધીની મહાકાય યોજના દ્વારા ગુજરાતનું જળ સંકટ એમના સમય દ્વારા નિવારણ થયું છે. ત્યારે નર્મદા ડેમની હાઇટ વધારવાના પ્રશ્ને ભારત સરકારના જળ સંસાધન મંત્રી સૈફુદ્દીન સોજ એકદમ નકારાત્મક વલણ ધરાવતા હતા. ત્યારે એમની સાથે દિલ્હી મળવા ગયા. પછી RCNCAની મિટિંગમાં પણ એમણે ખૂબ જ જોરદાર રજૂઆત કરીને આ કાર્ય અટકે નહીં તે માટે કાળજી કરી. અને જ્યારે એમ લાગ્યું કે સૈફુદ્દીન સોજ આ બાબતમાં સહયોગ નથી આપતા ત્યારે એમણે એમની સામે જાહેર ઉપવાસ પણ કર્યા. પાણીનું નેટવર્ક, આ કામ જે નર્મદાનું પૂરું થયું એના જ એક્સટેન્શન રૂપે આવી સૌની યોજના. લગભગ 1300 કિલોમીટર જેટલા લાંબા પાઇપલાઇન નેટવર્કવાળી આ સૌની યોજના. 1300 કિલોમીટર એટલે આપ આમ સરખામણી કરો તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની લેન્થ જે છે ટોટલ એટલી લાંબી લંબાઈની આ પાઇપલાઇનની યોજના. અને પાઇપલાઇન પણ કેવી કે જેમાંથી આખી ગાડી પસાર થઈ જાય. આટલી લાંબી પાઇપલાઇન અને આટલી વિશાળ પાઇપલાઇન અને એનું નર્મદાની જે સમગ્ર નર્મદાનું નેટવર્ક છે પાણીનું એની સાથે જોડાણ અને 115 બંધ સૌરાષ્ટ્ર વિસ્તારના એને લિંક કરતો એમાં પાણી પહોંચાડવાની આ સૌની યોજના. જ્યોતિગ્રામ યોજના હેઠળ તમામ ગામોમાં જે ખેતી સિવાયનો વીજ સપ્લાય છે 3 ફેઝ
અનઇન્ટરપ્ટેડ એટલે કે ખલેલ રહિત અને ક્વોલિટી પાવર સપ્લાય એ નરેન્દ્રભાઈએ શરૂ કરાવડાવ્યો જ્યોતિગ્રામ યોજના હેઠળ. આપણે જો જ્યોતિગ્રામ યોજના વિશે વાંચીએ અને આ બધું ઓન રેકોર્ડ છે તો વિધાનસભામાં પણ વિપક્ષે પ્રસ્તાવ પાડી હતી કે આ યોજના સફળ નહીં થાય. નરેન્દ્રભાઈએ ત્યારે ઊભા થઈને કહ્યું કે મને નિષ્ફળ જવાની તો એક તક આપો. આપ જો પુસ્તક જુઓ તો પુસ્તકમાં IAS ઓફિસર્સે લખ્યું છે કે કેવો તેમના થકી એક વિરોધ હતો જ્યોતિગ્રામ યોજના સામે અને નોટિંગ્સ એમણે મૂક્યા હતા કે આ સફળ નહીં થાય. પરંતુ નરેન્દ્રભાઈ મક્કમ રીતે આગળ વધ્યા અને જ્યોતિગ્રામ યોજનાના પગલે 3 ફેઝ અનઇન્ટરપ્ટેડ ક્વોલિટી પાવર સપ્લાય બિન ખેતીના જોડાણોમાં એટલે કે ઘરોમાં વગેરેમાં મળતો થયો. ગામડાઓમાં એક ખૂબ મોટું ટ્રાન્સફોર્મેશન આવ્યું. સૂત્રો એમને એમ નથી બનતા. એમણે તમને ખબર છે કે વાંચે ગુજરાત શરૂ કર્યું, ખેલે ગુજરાત શરૂ કર્યું અને પછી જીતે ગુજરાત શરૂ કર્યું. એટલે હિન્દીમાં આપણે એમ કહેતા કે પઢેગા ગુજરાત, ખેલેગા ગુજરાત, જીતેગા ગુજરાત. તો એક પ્રકારનું વાઇબ્રેશન દરેક ક્ષેત્રમાં એમણે ઊભું કર્યું અને એને કારણે આજે જે ઓલિમ્પિકની પ્રવૃત્તિઓ છે, જે એવોર્ડ ગુજરાતના યુવાનો યુવતીઓ લાવે છે અને આજે દેશના યુવાનો વિશ્વના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલો લાવે છે. આ છે એનું વિઝન અહીંથી શરૂ થયું. ખરેખર તો લોકોએ રજૂઆત કરવાની જરૂર ન પડે તે રીતે તંત્રએ કામ કરવું જોઈએ. નરેન્દ્રભાઈએ સ્વાગત કાર્યક્રમ દ્વારા ઓનલાઈન જે ફરિયાદો મેળવી અને તેનો જાહેરમાં સૌ જોઈ શકે તે રીતે નિકાલ કરવાની પદ્ધતિ અપનાવી. એટલે જેવો સ્વાગતમાં એક પ્રશ્ન જાય એટલે તંત્ર એ બાબતમાં જાગૃત થઈ જાય. વાઇબ્રન્ટ ગુજરાત, વિચારથી વૈશ્વિક રોકાણ સુધીની ઉડાન. વાઇબ્રન્ટ ગુજરાત આ નામ માત્ર એક સમિટનું નથી પણ એક વિચાર છે જેમાંથી ઉદ્ભવેલી ક્રાંતિએ ગુજરાતને વૈશ્વિક રોકાણની યાદીમાં સ્થાન અપાવ્યું. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલ એક નાની બેઠકથી શરૂ થઈ અને આગળ જતા અનેક વેપારીઓ અને રોકાણકારો માટે વૈશ્વિક મેળાવડાનું સરનામું બન્યું. વિશ્વના દૂતાવાસો, ઉદ્યોગપતિઓ, વૈશ્વિક લીડરો અને નવીનતાની તકો સાથે ઊભું થયું એક નવું ગુજરાત. गुजरात को अगर ग्रोथ इंजन बना है देशना तो गुजरात पहले से एक बिजनेस ओरिएंटेड है, इंडस्ट्रीज ओरिएंटेड है. गुजरात के लोगों को व्यापार ज़्यादा पसंद है. तो उन्होंने वाइब्रेंट गुजरात में पूरे देश के और दुनिया के बड़े बड़े बिजनेसमैन और उद्योगपतियों को आमंत्रित किया और उन्होंने फिर गुजरात में निवेश करना है तो करो और जरा भी रेट टेबिज्म ना हो उसकी उन्होंने ख्याल रखा. और बड़े बड़े और सबसे बड़े टाटा, जब ममता बनर्जी ने उनको सिंगौर में ऑटोमोबाइल के लिए ज़मीन देने से इनकार कर दिया बंगाल में, तो उस वक्त के मुख्यमंत्री नरेंद्र भाई मोदी ने सिर्फ टाटा को एक मैसेज किया, वेलकम टू गुजरात, और वो यहाँ पर आए और नैनो का ऑटोमोबाइल हो गया. और उसके बाद तो पूरा गुजरात एक ऑटोमोबाइल हब भी बन गया, सेमीकंडक्टर हब भी बन गया. और आज गुजरात मॉडल एक देश के लिए एक आदर्श मॉडल है. तो ये बात उन्होंने इतने की. એક તરફ વડોદરાની ધરતી પર વિશ્વાસની તાકાત હતી અને બીજી તરફ વારાણસીથી પવિત્ર ગંગાના આશીર્વાદ હતા. ગુજરાતમાં વિકાસની નવી વ્યાખ્યા લખ્યા પછી નરેન્દ્ર મોદી હવે દેશ માટે એક સોનેરું સપનું લઈને ઊભા રહ્યા. વર્ષ 2014માં દેશના લોકોએ પરિવર્તન માંગ્યું અને તે માટે દેશભરના નાગરિકોએ નરેન્દ્ર મોદી પર આશા રાખીને મત આપ્યા. 2014ના લોકસભાના ઇલેક્શનમાં આદરણીય નરેન્દ્રભાઈએ 6 મહિના પહેલાં ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે મારી નિમણૂક કરી. મને ખબર નહોતી કે નરેન્દ્રભાઈ વડોદરા શહેરમાંથી ઇલેક્શન લડશે. જેવું નરેન્દ્રભાઈનું નામ જાહેર થયું એટલે લોકોએ નક્કી કરી લીધું કે નરેન્દ્રભાઈને તો મત આપવાનો જ છે. જ્યારે જ્યારે અમે જે શક્તિ કેન્દ્ર કે બૂથમાં જઈએ તો અમને કહે કે ભાઈ ઉમેદવારને અમે ઓળખતા નથી, નરેન્દ્રભાઈને ઓળખીએ છીએ અને નરેન્દ્રભાઈને લીધે જ મત આપ્યો છે. આ એક નરેન્દ્રભાઈની લોકપ્રિયતા હતી, લોકોને ખેંચી લાવી. એમની
વિશ્વસનીયતા તો આખા રાજ્યમાં હતી જ, દેશમાંય હતી. દેશમાં પણ એમણે સંગઠનનું કામ કર્યું હતું. એટલે એ વિશ્વસનીયતાને કારણે વડોદરા શહેરની જનતાએ નરેન્દ્રભાઈને મત આપ્યા. પ્રધાનમંત્રી બન્યા પછી પણ ગુજરાત માટે સેવેલા સપનાને સાકાર કરવા માટે તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા. તે સપનાઓ જે માત્ર સીમાઓ સુધી મર્યાદિત નહોતા, પરંતુ આવનારી પેઢી માટે મજબૂત પાયા તૈયાર કરી રહ્યા હતા. લોથલ મેરીટાઈમ હેરિટેજ પ્રોજેક્ટ, જે ભારતની પ્રાચીન દરિયાઈ સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ આપી રહ્યો છે. સુરતમાં ડાયમંડ બુર્સ, જે ભારતને વિશ્વમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું કેન્દ્ર બનાવી રહ્યો છે. અને GNFSU જેવી સંસ્થાઓ भारत ने सक्षम बनावी रही है। जो कल्पना थी पूरी हमारे प्रधानमंत्री की कल्पना है और उनका यही मानना था कि भाई हमारी सभ्यता जो है एक तो दुनिया के सामने आना चाहिए, क्योंकि हमारी सभ्यता में काफ़ी साइंस है और उसमें काफ़ी फिलॉसफी है कि जो अभी भी लोगों के लिए बहुत यूज़फुल है। दूसरी बात है कि उनका एक दूसरा विजन था कि एक जगह हम उसको पूरा डेपिक्ट तो करेंगे लेकिन पूरी उसकी हम एक जगह प्रिजर्वेशन कर सकते हैं। तो ये म्यूजियम जैसी जगह है, जैसे अभी लोथल में म्यूजियम है, कि यहाँ ऐसी जगह उसको प्रिजर्व करना चाहिए। ये उनका भी एक विज़न था। तो वो विज़न हम उसको उसी को हम आगे बढ़ाने की कोशिश कर रहे हैं। उनका ये भी मानना था कि हम दुनिया को क्या क्या दिया है, दुनिया से हमने क्या लिया है, ये देवान और गेवान जो हुई थी उसके बारे में लोगों को मालूम होना चाहिए। और शुरुआत से हम लोग जैसे जिसको हम बोलते हैं कि द होल वर्ल्ड इज़ अवर फैमिली, वसुधैव कुटुंबम, तो वो कल्पना शुरुआत से हमारी कल्पना थी। जब हड़प्पन लोगों से कल्पना थी तो वो कल्पना लोगों को मालूम होना चाहिए कि इसका महत्व क्या है, इसका इम्पोर्टेंस क्या है, ये लोगों को मानना चाहिए, मालूम होना चाहिए। इसलिए ये प्रोजेक्ट के ज़रिए उनको ये संदेश देना था दुनिया को कि ये हमारी सभ्यता है और ये हम दुनिया को देते हैं। जब उसका मालूम पड़ा लोगों को कि ये इसका इम्पोर्टेंस है, तो उसके बाद में लोग फिर बड़े पैमाने पे आने लगे। और एक म्यूजियम बनने के बाद हम जानते हैं कि शायद बहुत बड़े पैमाने पे गुजरात के लोग, भारतीय लोग और भारत के बाहर के लोग बड़े पैमाने पे यहाँ पे आएंगे और यहाँ की जो संस्कृति है, सभ्यता, उसको जानने की कोशिश करेंगे। एक कार्यक्रम के अंदर सहभागी होने के लिए वो सूरत आए थे और इंडस्ट्री को लोगों को सलाह दी थी कि आप जो भी काम कर रहे हो लेबर काम कर रहे हो और लेबर सिर्फ आपको मिलता है, लेकिन वैश्विक स्तर पर जो लोग ट्रेडिंग का कारोबार करते हैं वो आपसे 10 गुना मुनाफा कमाते हैं। आपको भी वैल्यू एडिशन चैनल में जाना चाहिए और वैल्यू एडिशन चैनल के अंदर आप जाएंगे तो आप जो लेबर काम कर रहे हैं उसमें से बाहर निकल के आप नया विश्विक स्तर का मार्केट कैचअप कर पाएंगे। वो जो ख्याल था, वो जो मार्गदर्शन था, उसके बाद इंडस्ट्री के जो डेवलपमेंट के लिए गुजरात सरकार के मार्फत कुछ भी काम, कुछ भी है प्रॉब्लम, वो प्रॉब्लम के लिए हर हमेशा वो खड़े रहते थे। मुझे पता है कि गुजरात के सीएम के कार्यकाल दरमियान एग्जीबिशन के लिए भी गुजरात सरकार के बजट के अंदर अलग से बजट की व्यवस्था भी की जाती थी और उसका प्रमोशन करने के लिए गुजरात सरकार उसमें फंडिंग भी करते थे। साथ में रत्न कलाकार को कोई भी नानी मोटी समस्या है, लेबर डिपार्टमेंट हो, इंडस्ट्री के बीच में कुछ अच्छा एटमॉस्फेयर नहीं है, तो भी कोई कायदा के कानूनी के प्रक्रिया में जाने के बिना समझावट से अधिकारी के साथ अधिकारी वार्तालाप करने के लिए आते थे। कारण कि वो सूचना हमारे यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी की ये अधिकारी गण को थी कि भाई सुलह जितना होता है पहले वो ट्राई कीजिए। उसके माध्यम से आज गुजरात के अंदर एक भी लेबर यूनियन क्रिएट नहीं हुआ, उसकी देन भी हमारे यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी। 2009 में मुझे बोल दिया था कि 5 कोर्स तो चालू कर रहे हैं लेकिन हमको फॉरेंसिक नर्सिंग करना है, क्योंकि ये नर्सिस को ट्रेन करके उनको मेडिको लीगल केसेस हैंडल करने के लिए काम देना चाहिए। ये डॉक्टरों की सेवा तो सिर्फ ट्रीटमेंट पार्ट के लेनी चाहिए। नर्सिस है जो एविडेंस कलेक्ट करेगी वो कोर्ट में जाएगी। आज हम विश्व के
करीब करीब 90 कंट्रीज़ को हम मदद कर रहे हैं इन देयर कैपेसिटी बिल्डिंग, उनके निष्णातों को तैयार कर रहे हैं, उनके अधिकारियों को ट्रेनिंग दे रहे हैं। कोई कंट्री में फॉरेंसिक व्यवस्था नहीं है, वहाँ जाके उनकी व्यवस्था खड़ी कर रहे हैं। कुछ कंट्रीज ऐसे हैं जहाँ फॉरेंसिक की व्यवस्था है, बहुत बड़ी कम है, इन वेरी वीक कंडीशन, उनको हम स्ट्रेंथन कर रहे हैं। तो पूरे विश्व में अभी ये प्रचलित हो गई है संस्था। जो मोदी साहब का स्वप्न था कि हम पूरे विश्व में लीडर्स बने ये क्षेत्र में, तो मेरे ख्याल से 90-95% तक हम पहुंच गए। दूसरी एक सोच कि एक तो कोऑपरेटिव मिनिस्ट्री बनाई, अलग सहकारिता विभाग, अलग मंत्री बनाने का निर्णय, और निर्णय लेने के बाद ये पूरी उसकी यूनिवर्सिटी बनानी। वो भी मैंने देखा कि इस प्रकार के कोई यूनिवर्सिटी विश्व में है नहीं। कोई इंस्टीट्यूट है, इंस्टीट्यूट ऑफ कोऑपरेशन अमुक देशों में, वो भी मैंने स्टडी किया, लेकिन जिस प्रकार की यूनिवर्सिटी हम बनाने जा रहे हैं वो यूनिवर्सिटी विश्व में नहीं है। तो ये भी हम ये सहकारिता क्षेत्र में भी मेरे ख्याल से मोदी साहब लीडरशिप का रोल अदा करना चाहते हैं, तो पूरा भारत एक लीडर बनेगा इन कोऑपरेटिव उत्तम कृषि, मध्यम व्यापार एंड कनिष्ठ नौकरी, जो पुराने भारत में जो खेती थी, वो खेती के हिसाब से भारत देश जो समृद्ध था, वो दिन वापस लाने के लिए, और रसायन का जो भी जहर आरोग्य सिर्फ मानव जाति पे नहीं लेकिन पृथ्वी के जो सृष्टि समग्र जीव जाति पे जो हो रहा है, उनकी जो आड़ असर हो रही है, अतिरेक से जो आड़ असर हो रही है, उनको दूर करने के लिए पहली दफ़े ऐसी यूनिवर्सिटी की स्थापना करने का माननीय प्रधानमंत्री श्री ने विचार किया, और गुजरात में गुजरात ऑर्गेनिक एग्रीकल्चर यूनिवर्सिटी की स्थापना 2017 में हुई। નરેન્દ્રભાઈએ નક્કી કર્યું કે મારે બાળકને વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિ બનાવી છે. આનો વિચાર આવ્યો એટલે દેશના બધા શિક્ષણ મંત્રી સાહેબે બોલાયા અને કહ્યું કે મારે મોટી સંખ્યામાં દેશમાં પંચાયત સુધી પહોંચીને હવે શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ એના સૂચનો માગવા છે. બહુ મોટી વાત એ કરી કે આમ સામાન્ય રીતે વહીવટમાં કોઈ પોલિસી પાછળ જે તે પાર્ટી કે સરકારનું નામ જોડાઈ જાય. એજ્યુકેશન પોલિસી તો ફલાણું, ઉદ્યોગ પોલિસી તો ફલાણું. મારે આ એજ્યુકેશન પોલિસી પાછળ ભાજપનું નામ ન આવે, ભારતનું નામ આવે. એની ઓળખ ભાજપની એજ્યુકેશન પોલિસી નહીં પણ ભારતની. એટલા માટે ખુલ્લા ચર્ચા માટે અને મંતવ્યો મોકલવા માટેની મોટી વ્યવસ્થા કરી. મને એકદમ યાદ છે, એની પછીની 2-3 મિટિંગ અમારે જવાનું થતું હતું તો 3.5 લાખથી વધારે સૂચનો મળ્યા. વિદ્યાર્થી મોટો થાય અને કોલેજમાં જાય, કોમર્સમાં જાય, પછી એમ થાય કે આ તો નથી મજા આવતી, તો એને કોમર્સ પૂરું જ કરવું પડે. નવી જોગવાઈ પ્રમાણે યુ કેન ચેન્જ ધ સબ્જેક્ટ ડિપાર્ટમેન્ટ. બહુ હોશિયાર વિદ્યાર્થી તો મારે આર્ટ્સ કોમર્સ સાથે કરવું છે. આવા અનેક ફેરફારો સાથે રમતગમત ક્ષેત્રે, ધાર્મિક સંસ્કાર, આ બધું નવી એજ્યુકેશન પોલિસીમાં ટૂંકમાં વિદ્યાર્થીને, બાળકને, આવતીકાલના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અપાતું શિક્ષણ, એનું નામ નવી શિક્ષણ નીતિ. જો આમ છે ને, એમને સાથે 5 જેટલા એમના જીવનમાં મહત્વ ધરાવે છે. વડનગર એમની જન્મભૂમિ. વડોદરામાં લડ્યા, વારાણસી લડ્યા. વિકાસ એમનો મેઇન મુદ્દો બન્યો અને વિજયી એ થયા અને વડાપ્રધાન બન્યા. એટલે તમે જુઓ, વડનગર, વડોદરા, વારાણસી, વિકાસ, વિજય અને વડાપ્રધાન, તો વનું મહત્વ એમના જીવનમાં રહ્યું છે. અને વડનગરમાં આજે વિશ્વ કક્ષાનું એક ધાર્મિક સ્થાન કો, ઐતિહાસિક સ્થાન કો, એજ્યુકેશનના હબના સંદર્ભમાં કો, ડેવલપમેન્ટના સંદર્ભમાં આજે શ્રેષ્ઠ નગર એ બની રહ્યું છે.
તો એમનું વિઝન જે છે એ દિવ્ય અને ભવ્ય બનાવવા માટેનું છે અને એ મુજબ એમણે પોતાની શક્તિ કામે લગાડી છે. જે માણસમાં દેશભક્તિનું જનૂન વધારે હોય એ વિકાસ વધુ કરી શકે અને એ જનહિતની કલ્યાણની યોજનાઓ વધુ લાભાર્થી સુધી પહોંચાડી શકે અને એમણે એ કર્યું છે. આ છે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક બનવા સુધીની યાત્રા. આ માત્ર એક વ્યક્તિની નહીં પણ કરોડો ભારતીયોની આશા, સંઘર્ષ અને સફળતાની ગાથા છે. વડનગરની ગલીઓથી ઉભર્યા અને વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ બુલંદ કરનારા આ રાજનેતા આજે પણ પોતાની જન્મભૂમિ, પોતાની માટી અને તેના લોકોના વિકાસના અવિરત સંકલ્પ સાથે જોડાયેલા છે. આ રીતે નરેન્દ્ર મોદી સમગ્ર દેશના જન મન સાથે જોડાયેલા છે.